જવા દે વાળા. પેલી ભેંસ લાયો હું તે ગોવિંદજી ને પૈસા ની વાત જો રહી શામળોજી ને બધા. અને આ ભેંસ લાયો તો કે તો રાતી રોણ જેવા થઈ રહ્યો ખોણ ખાઈ ખાઈને હું તો દેવું કરીને 40,000 ની લાલચમાં તો કેટલામાં પહેરી ગયો હું. 20,000 જેવું દેવું જ કર્યું. 10 બોરી સાગર દોન ખાઈ ગયો. આમ રાતી રોણ જેવા થઈ રહ્યો. વિવાહ ઠાલો જ નહીં લાગતો. વિવાતો જ નહીં તે લાલચમાં હું તો કેવું મોટું સપનું જોઈ લીધું હતું. કહું દૂધ ખાઈને હું કેવો ડેરીએ દૂધ ભરાય. આ તો તમે તો ઠાલો છો હું 3 મહિના થયા પણ વિવાતા તમારે ચેન્જ વિભાઈ જો જોજે મોટો 2 વખત પાડો આમ ઠાલો જ કયો. અમે કોઈક ડોક્ટર બોલાવીએ ફેર સપનામાં આવીને તો કયો કોક અમ્મા તમને ભિખારી કર્યા ને પેલા શામળોજી ગોવિંદજી ને પૈસાની વાત જોઈ રહ્યા. એમાં ગોવિંદજી મારા ભાગ લાવા મારા પૈસાની જરૂર હોય તો કેલજી મને પૈસા આલો કાલે ફોન કર્યો હતો પણ એ કોઈ મને તો ફોન કરવા દેતી. ગોવિંદજી ફોન ઉપાડ્યો તો ગોવિંદજી ચો જોલ્યા નંબર આવ્યો. રિંગ વાગે છે પણ આ ફોન ઉપાડતા નહીં પાછા. રિંગ તો કઈ નહીં વાગે 2 રિંગો વાજી પણ ફોન ઉપાડતા નહીં. કોઈ કોમ કરું કોઈ ખબર પડતી નહીં. હાર મેલવા દે તો કરીએ પછી કોક કાઢો. આમ વિવાહ કોક અમાર હોમું જ જોવો. આમ કોક જોવો અમાર હોમું એટલે કોક અમને ખબર પડે. તમારે ચેવનો વિવાહી રહ્યો. હવે મને ચાલ લેવા જવા દે હેતર મને 3 મહિનો ભેંસ લઈ ગયો છે શિખર ફોન કરીએ છે કે હજી બી વણી જ નહીં. હું શિખર હેરો બનાય કરે છે નકા તો પાછા બાર વેચી મારીને કે ઓમ છે તેમ છે ને એવા બધો બોનો કાઢે. મને તો જોવા જવા દે. અમે પાછા ઓછા તો નહીં. આ તો પાછા ઈવન બનાવી ગયા તો આપણને હું બાચી મિલશે. આપણને બનાવી દો કમન લાવે તો જો સમાચાર તો લઈ આવવા દે ભેંસના હાજી તાજી છે કે નહીં. અલ્યા કેલજી ગોવિંદજી આવો શું કરો છો લ્યા? તમે ભલા આદમી ફોન બોન ઉપાડતા નહીં. પણ હું તો તમારી વાત જોઈ રહ્યો છું. પેલી 3 મહિનો ભેંસ લાવે છે તમે યાર નોમ કેમ લેતા તમે જબરજસ્ત મને હલવાયો 3 મહિના એ દૂધની લાલચમાં તો હું કેટલું દેવું કર્યું ખબર 20,000 રૂપિયા 10 બોરી ફોન ખાઈ પણ ભેંસ હજી નહીં વાતી. હું વાત કરો હજી ના એવું બનતું હોય છે તો બનાવતા નહીં યાર. છોગન અરે હું મારા ગળાની છોકન હું કહું તમે બનાવતા ના. મારો ભેંસ જોયું છે બોધી વાળા માટે ભેંસ હું કંટાળીને આમ ચાલ લેવા દઉં ચાલ લઈને તમારા જોડે જ આપવાનું હતો. હું ગોવિંદ જોડે જવું કોઈ રસ્તો બતા. આ ના ચેડી હું ભેંસ લાવ્યો તો 2 પાડો ચોળો છો જોજો. આ એવી વાત છે પેલું આ ના ચેડનું થતો હોય અને આ તો હજી વિવાતું જ નહીં. ભેંસ ચોક ના છો તમે યાર જૂઠું બોલો છો. ભેંસ વિવાયેલી પાડું બાડું વેચી જ નહીં માર્યું. પણ લ્યા તમે જોવા કા ધાયેલી અનાજ છે બીજો પાડો ચિયો હોય જો આ મોટો. અરે આ તો તમે એવા છો દોઈ લેજો તમે દોઈ લેજો. તમે પાસે કે લાવજો 40,000 નો મારા નફો ગણીને બાર વેચી મારો. અતરાજ તમે જોવા દોઈ લે તો અતરાજ હશે દોઈલા. પેલા કમલોજી ને મને ફોન કરી કરે કે ભાઈ મારે ભેંસના પૈસા ભરી દો કે ભેંસના પૈસા ભરી દો પણ નહીં તમે નોમ લેતા નહીં. પૈસા તો લાઈન ભરી જવાના. પણ આ અતરાજ તમે જોવા ગોવિંદજી દોયેલી હોય તો ખબર ના પડે ભેંસ દોયેલી. ગરમ બાવલું એ મેલ્યું નહીં જો. વાત કહું આ તો આપણે ઈવન છેતરવા ગયા હતા ને આપણે છેતરી ગયા એવું તો નહીં. એવું જ થયેલું લાગે મને તાર 3 મહિના 20,000 બીજું દેવું મેં કરી લ્યો. આ તો આપણે બે સારું 40,000 ના લાલચમાં છે બનવા જેવું શું છે. આ તો આપણે એવું લાગ્યું કે લાવજો ઈવન ટોપી પહેરાઈએ પણ આ તો આપણા માથે જ આવીને ટોપી પડી મૂકો આજ વિવાહ કાલ વિવાહ પણ ગરમ બાવલું અને નહીં મેલી કોઈ. પણ કેલજી આવો મને એક વસ્તુ શીખવા મળી. શું મળી? હા ભગવાન નો ન્યાય તો છે ખારું કોઈને છેતરાય નહીં. એ તો નક્કી થઈ ગયું. તરત બતાવા હાથે કરો ના હાથે ભોગવો એવું છે. એવું થઈ ગયું. આપડે પેલા ભોળિયાને છેતરવા ગયા 2 જણા અને આ તો આપણા માથા લમણે પડ્યું છે. અમે ધણીને ભેંસ લાવતા રહ્યા બરોબર. આપણે બોલી કરી હતી ભાઈ અમે લઈ જઈએ પાછી આલશું નહીં. અમે કોક કરીને 30,000 તો પડવા પડે. આપડે જબર ની કિંમત 30,000 ની ભેંસ લાવે ને તો આટલે કાંઈ કેટલું ડેરીએ દૂધ ભરાયું હોય ને કેવું રાખ્યું હોય મી. અમન આ તો હજી 12 મહિના 2 વર્ષ હાચવીએ તો આને દૂધ ભાળીએ એમ તો કોઈ ભાળીએ એવા 20,000 બીજા મેં ખર્ચો કર્યો ને મજૂરી કરી જુદી થી 80,000 ની ભેંસ લાવ્યો ને ગોવિંદજી તો અત્યારે દૂધ ખાતો હોય ને દૂધ ડેરીએ ભરાતો છોકરો ઘેર દૂધ ખાતો હોય. શું વાત કરો તમે? આપણે લાલચમાં જ આપણે હલવાના છીએ. લાલચમાં હલવાના કે હું કરશું કયો આમ તમે કે એમ કોઈક રસ્તો કરો આમ હારો કોઈક રસ્તો કાઢવો પડે ને પેલા જો ધણીને પૈસા તો યાર હાલવા પડે. આપડે બોલી જાય એટલે પછી ભરવા જ પડે કે તો આપડે હલવાયા આપડે ગામમાં બન્યા જેવું થાય કે ભાઈ અરે જુબન ના જુઠા છે. જો સોમલાજી વીરજી મેં કીધું તમે ના લેતા સોમલાજી તમે કીધું આમ આપડા બેન ઈવન તળાયા તે રાત છૂટી પડ્યા બે એમ. હા એ તો આમ પાછી ના લઈ ગયા ના બધું ના બોધું અને શું કરવાનું. આમ તો નિયમ તો શીલા બોધે શીલા ચોળ્યા છે ના બોધવા દે કોઈ ગોવિંદજી. અરે કોઈક રસ્તો કાઢીએ ને કોઈક ગમે તે કરીને થોડા પૈસા તમે કરો ને થોડા હું કરું એમ કરીને ઈવન પૈસા કોક કરીએ 20,000 જેવા આલીએ ને 10,000 નો વાયદો કરીએ
જો એવું એ બને કારણ કે આપણે તો છેતરવા ગયા હતા ખરું ઈવન તો ખબર નહીં આપણને ખબર જ પણ ઉપર વાળો તો જોઈ રહ્યો હતો ને. અને કદાચ આપણે ઈવન પૈસા ભરી દઈએ ને પછી સાચું નીકળે તો આપણા ભગવાન કદાચ ઘેર ઉતરે કદાચ તે લેવાડો ઈવન કોઈ કરવું તો પડશે આપણે લેવાડજો. કામ કરો અત્યારે તમે ઘેર જાઓ હું એ 4 બાર લઈને નાખવું જ પડશે કે બીજો ઈવન નીચે પૂછ્યો મારે તે તમે એક કામ કરો 2 દાડામાં 10,000 જેવું સેટિંગ કરો ને 10,000 જેવું હું કરું. પૈસા તો હાલ દેવા પડે કારણ કે ગરીબોના પૈસા આપણે ના રખાય યાર. કારણ કે આપણે બે ભોળા છે સ્વામળોજી એવા ભોળા અને પેલા વીરજી એ ભોળા છે. આપણે જો ઈવન 20,000 રૂપિયા આલે અત્યારે અને 10,000 નો વાયદો કરશું એટલે આપણે 2 દાડામાં પૈસા સેટિંગ કરીને આલ દેવું પડે. તો ઘેર જો ગમે તે ઉછી પાછી ના કરીને લાવો ખરા પણ લાવો પૈસા ખરા. અરે કોઈક ગામમાં જવું હેડો આગા પાછું કરીને પૈસા તો લાવવા પડશે ને. હા લેવા હું 4 લેવા જાઉં તમે જો તાન જો. જવા દે આમ 3 મહિના થયા ને ભેંસોનું કોઈ ઠેકોણું પડી નહીં ભેંસે છે ને મારા પૈસા જ્યાં પણ ના બાએ કોઈ ભૂ કઈ જાય ને સોમળોજી આટલામાં છે કે તઈ શું કુંડી હાથ પગ ધોતા આવી છે તમે કુંડી વાગા હાથ પગ એમ ધોયા નહીં ચાલતું પાછું જવા દે સોમળોજી હોય કાયમ ને હવે કર્યા કહું પૈસા લઈ દો તો ઉઠી જ નાખવા યાદ તો ગમે જતા જાય. અરે સોમળોજી કરો છો? હા બોલો એટલે વિજયા આવો ત્યાં પેલું ભેંસનું કહી દઉં જી ભેંસનું તો આપણે લઈ ગયા હતા આપણે એ ભેંસના તો કીને કે એના કહે છે કે અમે સમાચાર પકડાય પણ સમાચાર પકડાયા નહીં આપણે તો કઈ ના આલી દી બે મહિના છે કે ના છે 3 મહિના છે કે હા મને તો ભૂલી ગયો તો 3 મહિના છે આલે અહીં અમે ફોન આવ્યો નહીં યુવાનો એવું કે આપણે બોલી કઈ જરા અમે પૈસા આલી દેવું તમે મેઠું મેઠું લઈ તું નહીં ગયા ના અલ્યા હું ના લઉં તમે કીધા લેતો આપણે ક્યાં નહીં લીધા એમને મારા પર આરોપ કાઢી દો તમે પૈસા મેં નહીં આવડા ફોન નહીં પૈસા મારા હું કાલે આપણે ચોખ્ખી બોલી નથી કે ભાગ કરશે બે અંગાર પડશે કરશું પણ એને ના આલું તો હું એક ની 2 ભેંસો આલી પછી પાછા બોલાય કેતો નહીં હપુજી ભેંસ આપણે રાખવી પડત ને એ બકવા મન ને કાં તો એક લાફા લોબો કઈ મને ગરમીનો કઈ જાય પૈસા લેવા દો હેડકી ઈકન જેમ નહીં આવતો પૈસા હું નહીં લાવ્યો યાર પૈસા મારો કોઈ બીજું પૈસા હું લાવ્યો જ નહીં તો ના મને તો પૂછવા હેડો પૈસા હું નહીં લાવ્યો મારા પર આરોપ નહીં નાખવાનો એટલે વેચાવા તૈયાર નતા થતા ને મારો કોઈ ધણી પાન હેડો ના ધણી પાન જઈએ છીએ અમે મારા કોમ પૈસા હું આલું છું પૈસા પણ એ વાત તો તને હકીકત ની ખબર નહીં ભાઈ જોબ છોડ હું તો પૈસા આલવા માંગો નથી હેડ મારે તું ના આવ્યો માલ નહીં આવ્યો તો માલ કહી દઉં પૈસા તો હું તમને હાલ દેતો એમને બધા પર કનાવ પર આરોપ નાખો તો હું નહીં અમે લીધા છીએ તમે ડબલ આલવા તૈયાર છું પેલા એક પૂછો તો ખરા એમને બધા પર આરોપ નાખો અને નહીં હોય તો પૈસા તમારે આલવા પડી હો રાખજો પાછા એમને બધા તો ભેંસ હાલ દેવી છે હા તે હું લઈ લે પાછા તમે નહીં લીધા હો રાખજો પાછા કીધું બા પેલા વેચા તૈયાર તમે પર રહી રહીને પેલી એક કરો થોડું એ તમારો લેવાની તમારે તાણ પર એ વિહાઈ દે જમ નતા નતા લેવાય દે લે હળો તમે પૈસા કરીને પછી બધા પર આરોપ નાખો નહીં કોઈ ના તું ઘર વીજી ઘરમાં ઈ બાદ હોતા કોઈ નહીં હળો વાગેલો તો જો કશી આપણો ઊંઝા યેડો તા એવું તમને ખબર તમે હું આયેલો છે મને ખબર આ જો આ ઊંઝા આ કોકરા હરણના પૈસા લઈને કે ઊંઝા ટાઢા સોયલા ખબર નહીં પછી કોકરા પૈસા લઈને ઊંઝા આપણે અલે હું છે ભાઈ આવો બેહો અલે બેહવાન ટાઈમ નહીં અમાર જોડે આ ખાટલા બેહવાન નહીં ગમતો મને અરે બેહો પૈસા લઈને બેઠા તે 20 શેર વાત કરો લો શું કરો 20 શેર વાત લો ના કરીએ તો હું કરીએ અમે હલવાઈ ગયા છીએ હું છું છે તમ ઓમ દોડતા ઝઘડતા આવો છો હું છું ના એ દરવાજામાં થવાય કન તાણ હું કહું હતું કેજો જો મારી વાત આપણો તે પેલી ભેંસ વેચાય છે કે નથી વેચાય 21,000 ને તે વેચાય હા ભેંસ માટે આયા છે અને આ મોળસ મારા જોડે આવ્યો સીધો મને લડવા માંડ્યો કે પૈસા તું ખાઈ ગયો મને કે તમને જોડખું જો આરે મને જોડકો ઉપરથી મીતો રીહેન તો તે રીહેન હેડે પાછા વાળે પેલી ભેંસના પેલી પૈસા વેચવરા ને હવે કે તું ખાઈ ગયો પૈસા એમ કે અમે તો ભેંસ લાવીને ભલાદની પસ્તોના છીએ આ તો બકરી ડબામ પુરાણી એવું થઈ ગયું છે કેમ તો એ ભેંસ હું તમે તો કે મહિનાની વાર છે ને આ તો 3 મહિના થયા તો હજી ભેંસ કુકલો કેલજી કે વિવણી જ નહીં અલ્યા ના ભાઈ વિવાઈ જઈ યાર તો એવું વાત કરો ભલા આદમી ના ઓમો ડાળમાં બૂટ પહેરવાય છે નવા વેચી મારે દૂધું જ બોલો
આમાં ડાળમાં કોઈ કાળું લાગે છે ભેંસ વિહોણી નહીં લ્યા આ બાબે તો ફોન રાખો અરે લઈ લેજે ભાઈ, ફોન ફોન આપો ફોન તો આ તો મારાથી લાયો તો હા. થોડું કોમું મારા કોમમાં લાયેલો છું ઓહો. પણ તારી ભેંસ વિહોણી નહીં ને પેલો કેલજીએ રાળ કૂટતો તો હું જોતો હા એ તો કે મી તો કે આ ભેંસની દૂધની લાલચમાં કે 5-4 કોથળા તો ભેંસ કોણ ખાઈ જઈ શકે એ વાત તો ખોટી કરો અરે તમે ના ભેંસ ની યાર. કમ્પ્લેટ તૈયાર અરે કરીને આલી તમને છે ના મનાતું હોય છેડો કિલજીના ઘેર જઈએ કેજીના ઘેર હડો ને અત્યારે દૂધનું પાણી કરી દઈએ કારણ કે મી તૈયાર કરીને આને આ જુઠ્ઠું બોલ્યું હવે અરે હેડો એ તો જૂઠું ધણી કોણ બોલે આલી છે દીધા ને કોણ હી. નહીં ખબર એ તો ખબર પડી જાય કે. એ તો ધણી. અને તમે તો 30,000 ના ઘરાક યાર હું લ્યા માથાકૂટ કરો એ તો કિલજી આલ દે હવે. 30,000 ના ગ્રાહક વાત સાચી પણ અરે ભાઈ મને હઈ પડે તો પૈસા તું ખાઈ ગયો એમ કે અરે તો તમારે આલ દે પડે અમે તો બોલી કરીને લઈ ગયા તા કે ભાઈ ભેંસ વિવાહ અને વેચ્યું એક પૈસા આલશું અમે તો કોઈ ખોટા નહીં હા, એ વાત પણ સાચી. ભેંસે વિવાય તો વેચીએ કે એમને હું વેચ તે હવે હું કરશે તે ઈવાના પહાણ હેડો ઈવાનું તો- લેડો એવાન જોડે હેડો મને એવું લાગે ઓના પર શક તો પડો છે પાછો અલ્યા આ રોમ ના પૈસા કોઈ ના ખાઈ લે હો ને લેડો હાલ હાલ જી કિલજીના ઘેર વાળો બી આવું નહીં વાત તો હા અને ના લીધા કૂટા લઈ લો 2 જણા સલાવશું ના હાલે તો આપણે બાઈક લઈને જતા રહેવું આ મન લઈ જજો ભાઈ અમે તો હાલી દે કીર્તન તમારે નાખીને હું કરશે અમે બાઈક ના લઈ ગયા અમે મજરા આવે અમે કીર્તન કાઢવા નહીં ફરતા જોતા દેશીમાં એ વાત સાચી લેડો બે જજો 2 લાખ રૂપિયા ડબલ આવશે બેસો આજ તો દૂધ તો પાણી કરી દેવું બેસો ઓવા ના બે ખાલી છે જો પાછા ના બેસી જો ભેંસ બતાવી અરે કે જીનો વાળો હો ઓવા વાળો. અરે આપણી જ ભેટ લાગે આપણી પાછી જ લાગે છે હો. અરે અમર બનાઈ જાય કે ભેટ નહીં વાણી 20 દાડા કાચી હતી નથી આલી વાર આપણે વાત સાચી અરે તે તો 20 દાડા કાચી આલી છે શીકરો આ રહી તાર ભેંસ જો અરે આ રહી આ રહી અરે આ છો તો વિવાણી છે અલ્યા વિવાઈ જઈએ પણ બચ્ચું મરી ગયું એ તો એવું અરે જુઠ્ઠું બોલો બચ્ચું મારે તમે બચ્ચું શીકરો ગોતી જાય એવું લાગે operation છે કરાવી, મને ભેંસ આલી છે, શું છે? હું આપણે છે નતું કારણ કમ્પ્લેટ હતું મેં 20 દાડા કાચી હતી અલ્યા, કીધું તું 3 તો મહિના થયા ભલા આદમી આવું જૂઠું ભેંસ આલીને જૂઠું ના બોલાય 3 મહિના થયા કે ઠાલું હોય છે હા, તમને 3 મહિના. જોતા બોતા આવડે છે કે નહીં આવડતું 3 મહિના નહીં જાય ભાઈ 20 દાડા કાચી તે કેલજી બોલાવજે બધું કીધાવાના અત્યારે તમે પાછા ભૂલકણિયા છો પાછા કોઈ યાદ બાદ રહેતું નહીં ડોક્ટર બોલાય એ તમને યાદ નહીં હોય એ તો યાદ તો થોડું ઘણું ના રે પાછું એવું બધું તો યાદ ના રાખીને બેસે પાછા 2 વર્ષ પહેલા ડોક્ટર બોલાયો ને તારનું જ આપણે આ બધું હું ગુંઠો તમને પૈસા આલવાનું કહો ને તો એમાં બરાબર. બહુ થાય છે. આવા એમને બધા આ- આ તમારી ભેંસ લઈ જો અમારે જોગતી નહીં ઉભા રહો હું કેલજીને ફોન કરું જોઈએ આ તો ના સોલ લે આપણે સોલ પાડે. લેવો હતો નહીં હા તે છોડીને જતા બરાબર. રહો. હાલ દેવું, ઉભા રહો, સોલ લે જતા. કેલજીને ફોન કરું છું પછી જો પૈયા લે ને કઈ ભેટ લઈ ગઈ અરે તો એ તાર લઈ જો ભેંસ ના ભેટ તો આપણે નહીં રાખવાની તો ખબર નહીં જા, આપણને બધા પીવાય ભાઈ વખત તો કીએ ને ભાઈ ઉભા રહો શાંતિ રાખો હલો કેલજી હા બોલો એટલે ભાઈ આ પેલા ભેંસના ધણી આયા છે પૈસા લેવા બરોબર ત્યાં ભેંસ તાર વાળામાં ઉભા છે તો જલ્દી આવજો તમે એવા નીકળ જ બે હાથ જોઈ રહ્યા આપણને છેતરી જાય પાછા હો. અરે છેતરી જાવ તો બોધવા છે થળિયા તો એ તાર આવો ને જલ્દી. હા તો હું આવું વાળામાં બેહો તમે હા વાળામાં બેહો હું આવું છું ખેતરમાં જો દેવા, હો. એ હા આયા કેલજી આવો. આ ધણી આયો ભાઈ આવો સમાજ આ ઉપરથી હા હા તમારી ભેંસમાં ને ભેંસમાં આવ્યો ધણી દેવા ઉતરી ગયો છે કે 20,000 નું જ ભેંસ કોણ ખાઈ જઈ છે ચોઈ 20,000 નું ખાઈ મેં તૈયાર કરીને આલીને છે પણ હું તૈયાર કરીને આલ્યું તમારે કપાળ તૈયાર કરીને આલ્યું જમ તાન એટલે બીજી આપણે વાત થઈ હતી ચોકણ આલી એટલે તો ભાઈ તમે બધું ગોળા ગુંઠ્યા છે માર તો જો તો ભેંસથી મતલબ હતો લે તમે તો છૂટી જાય હવે મારો વાયકર લઈને શું કરવાનું હવે પૈસા આલવાનું કહો મારે બીજું કોઈ જોતું નહીં હમણાં તમે ભેંસ અમને થાળી આલી તમને કેમ છેતરી જા તમે એમ કહેજો પહેલા તો એટલે ભેટ થાલી નહીં કમ્પ્લીટ હતી યાર 20 દાડા કાચી થી આલી હતી મેં કેટલા વખત અરે કીધું ભાઈ જો હવે. હા. ભેંસ લઈ જઈ હોય ને તો તારા 30,000 તો બાજુમાં રહ્યા પણ આ કોણ ખાઈ જઈ છે ને ના ના, પૈસા 20,000 તારા પહેલા મેલો. 20,000 આલી દેવા પડશે ને પછી ભેંસ લઈ જવી એટલે લઈ જઈએ ને તો પછી મારા મળશો હાલ નહીં. ફૂંજી ખાવાય ને હું લઈને આવ્યો છું અમે તો તને આવી વસ્તી ચમ બનાવું છે તો હું કરશું તારે હવે મારે તો મારો હાથની ને ડોશી જતી રહે તો ખબર નહીં કોણ હાથ છે લઈ તે જાવે તો ડોશી લઈ આય, કોણ ના ડોશી તો બેસે? મારે નહીં લાવવી પણ ભેટ તો હવે રાખો મારે જોતી નહીં આ તો પૈસા નહીં મળે તાર ના પૈસા થોડા ઘણા કર્યા પણ કારણ કે મેં મજૂરી કરી એના પાછળ આ તો એની. અમારી જોડે તાર કોઈ નહીં તાને અમાર તો બોલી હતી ભેંસ વિવાય પૈસા મળશે 5 વર્ષે 5 વર્ષે પૈસા તને મળશે જા તો બહુ આને કહી દે અરે મને ઘરેથી હેરાન ના કરે એ તો ભેંસનો ધણી છે. અમારે નહીં એ તો જોવાનું મારા સમય કોઈ તમે 5 વર્ષે મારા હાલ પૈસા હા તો હું અહીં સુધી તું લઈ લેતા ને હાલતા લઈ લેજે જેમ નહીં લેતો મને આ તો અહીં ભેંસ વળગી પડે. છોડી લે મારે ભેંસ ઉછી લે મિલ જાય ને. એટલે કેલજી હા
આ તો આપણને બનાવી ગયા છે ઓન કોક નાવ થળિયો પડ્યો બોજ ને કૂટ જાલી એક ઓય કદી કોઈ ચોમડા દાડો જીવન આપણને કદી દોયડા ના જિંદગીમાં કરવા દોયડા ના કરે તો જબરજસ્ત આ તો દોયડો કરી જાય અમારો કેલજી, આપણે દયા ખાતા હતા કે આપણા ગરીબોને ભેંસ લાવતા રહે છે ને આપણા બન્યા જેવું થયું છે પણ આ તો આપણને બનાવી ગયો છે લે આપણો જ બનાવી જાય હું લેતા આવજો પેલું આ ચોમડા તમે ભરવાનું ભગવાન ભરી બનાવતા પહેલા પણ ઉભા રહો આજ. એટલે આ તારી હલવાન વાળી થઈ જાય કોઈ કઈ છૂટવામાં ભારી ખોળી પડશે મારે હું આવતા ને ઘણી વાર અલ્યા, જો, જો, અલ્યા આવું અલ્યા, હાલો ભાઈ, પેલા ભાઈને લઈને આવું હું ગોવિંદજી પકડો આ પણ પેલા એવાને લેવા દો આવું હાલ જ. ઉભા રહો રોજ બનાવતા પહેલા બનાવતા બધાનું પહેલા. આ જોયું તો હા. હા રમનું લઈ લઈને ફોટો ને આવી તો નતન કહું પાછો ના ફૂટી ને આગળ મન તો કહી દઈએ અમે ચો હરમનું કાઢું અમે તો ભેંસ આલી હતી કોઈ વાત કરો હતી બધો કિલ. તમે આ પાડો તોય જતો ના રે પાછો ચોય ના થયો જોવો ના તું લ્યો ને પકડો. આવો બધો તો મી નહીં મારે ઢોર બોજા છે મને બધો. બોજી નાખો બધો તમે દે તાર. એના બધો વખા થાય. પાયા એટલા બધો. તું એ ઘણા વખા પાડ્યા અમે. કે ગોધરામાં કઈ નહીં એમાં હાલમાં તું એ વાકમાં તો હતો પણ તું બચી ગયો હાકા તારે તો વાડી લઉં જોયું તા? તારે તો હું વાડી લઈ તો જોઈએ તાર કેલજી, જોઈએ બોલ્યો છે ને અરે બોજો જ જહાજ ધારો અમે એક કામ કરો હા. આટલા બોધા એક આટલા આટલા તો બનત બનત થાકેલ છે હમ. તમે ઓને બોધીને હઈ રહો હું પેલા જગાજીને બોલાઈ હાર લાવું બોલાઈ આવજો. તે ઓનો ન્યાય તો એરિયા જ ઉતારશી હા, કારણ કે આ તો બોલાઈ આવ. આપણે ભેંસ લાયા ઈવાનું સારું કરવા આપણે ભેંસ લાયા ઓવો. 30,000 તો આપણે ભરવાના હમ. 20,000 નું નુકસાન ઉપરથી આપણે 50,000 માં જઈએ પણ આપણને નુકસાન ના પડે આ ધણીને નુકસાન ના પડે અને આનો મારે પેલા જગોજી રે ને રે કાઢતી તે મારે થોડું કામ છે હું જાઉં છું ને ઈવન મોકલું છું હા બરોબર? મેકલો આ બધા પૈસાઓ ના જોડે ભરાવાના આરતી એ જ ધણી પર છે આ તઈ આ તો હું બોલાવતા તઈ આવું છું. બોલાઈ મેકઅપ તમે પૈસા પૈસા લાયા હે? હારું ગોવિંદજીને હું કોમ મોકલું છું કિલજી પાણી મને દવા દે મને આમ જોડે તો દવા દે હું ઓ કીધું આજીવન આવો શું છે શાંતિ આવો. શિવાજી આવો. જમા ભાઈ ને જમવો છે તો ભાઈ આજીવન આર્યા જબરજસ્ત બની ગયા મન એ મને ગોવિંદજી ને વાત કરી હતી વાત કરી હતી ને કોઈક ભેંસ બારાની વાત કરતા હતા ઓવો. કે ભેંસ એમાં આલી હતી કે 20 દાડાની કાચી તો એમ કરી વેચાતી અમે એમ કે 35,000 માં રાશી હતી એટલે ભેંસ અમે વરાળી હોપડો હમ. વરાળી તો આર્યા ધણી હતા ભેંસના નોને બોધી જ બરોબર તે આર્યા કે અમારે નહીં લેવી કે આર્યા કે અમારે નહીં લેવી બરોબર તે વન બે માંથી એકે ના લીધી અમે ગોવિંદજી બે જતા ભેંસ વરાળા તે અમારે જ કોક રસ્તો કરવો પડે કે રસ્તો તો કરવો પડે તે અમે હતું ગોવિંદજી બે કીતા ના હેરા ના બે ધણી ના સમજ થતા હોય તો આપણે તારા ધણી ભેંસ લઈ જઈએ લઈ જઈએ, બરોબર. અને 9 મહિના પૈસા આલશું તે ભેંસ તો 3 મહિના અમારે ઉપરથી 20,000 બીજું દેવું કર્યું અમે ખોણ ખવરે તો તોય ભેંસ વિહોણી ના પછી આ તો આ પૈસા લેવા આયા રહ્યા તે ભેંસ ચાલી તો કે જફણી દે હા આલી સાહેબ બધી જો આજે ઓવો એ જ જોવા છે મને બારો ભેંસ તો હજી જોતું તો કશું નહીં આમાં તો આ તો ખાઈ ખાઈને વાત તો બેકલાઈ જેલી છે ભેંસ હમ તો તમારે જોવું તો પડે કે આ વાતું ઠાલું છે કે ગાભણ તો ખૂટે એ તો પણ જોવું અમારી પડે માં ને. કોઈ ભેંસમાં ખબર પડતી નહીં જગાજી હમ. ઓવો. એટલે ભેંસ કરી દે ભેંસ આપણી ની દે ભેંસ હોવાની તમે પણ ઓન બધી બંધાય દીવાની, છે. ઓવો. નહીં બોજી ઓને વેચાતી ઓનાની હા તે તમે ભેંસ ઠાલી આ ભાઈને છોડવાનું પહેલું કરો તમે હા છોડીએ પણ જગાજી આ રીતના ખબર બની જાય આ તો જબર મને જો જાતે પણ છોડવાનું કરો મને 16 પૈસા પણ હું બધું મારા તો નહીં પ્રિય થાય જોઈ કેવો મજા મને બોજાથી ડાબી બોજા છૂટા એવું જ આ નહીં કાપા પાડ્યા છે એવું બોજો મને તો પણ કોક તમે એવાના કાપા પાડ્યા છે કે આખીને 20,000 નું તો ખોણ ખાઈ દઈ રે 20,000 નું ખોણ પડતા થાય એવી નથી પણ હું શું કરું તાર એટલે ચમ થાય એવી નથી આ તો કમ્પ્લેન હતી પણ ઓન મારો એક આઈડિયા કર્યું પણ મારે બોનું બનાવવું પડ્યું ઓન આગળ કેવું આ ભેંસ યારે લઈ નતા જતા મારા જોડે થતી નથી મારા જોડે પહોંચી વળા એમ નતું હા. એટલે મેં ઓન કીધું કે તાર આવી જા ભેંસ તો વળા કઈ ના તે હારે વળી 2 જણા લઈને આયા તો પછી ત્યાં કે મારે નહીં રાખવી છે મુકો લાતા કોઈક આઈડિયા કરી હાલ દઉં તાર ગમે તે કરી તો મને તો ખબર જ હતી કે આ ઠાલી છે મને તો ખબર જ હતી કે ખાલી હતી તે પણ આ 2 જણ બેહોન લઈને આવ્યા બોલવા જાય. બેહોન લઈને આવ્યા ભાઈ મારતા ના ચલાજી મારજો નહીં આ બેહોન લઈને આવ્યા પણ મારજણ હું બધું સાચું કહી દઉં જે હતું એ ઓન નથી ગમે તો ઓન બેહોન ભટકા દીધી હોય આનો કોઈ કરી આવો દગા નહીં કરવાના તો કહી દઉં જગાજી પેટ ના પૈસા થાય તેવું પૈસા કરો. પણ મારે 20,000 ખોણના પેલા મેલાવ જોઈએ કેટલા વાર હોય બંધાઈ જાય તકવાય આવતા નતા પણ મેં તો કંટાળીને ઓન ફોન કરી બોલાઈ દીધા હારું આમાં ભેંસને હું કરશો બોલો હેલો બેટના નાદ હું લઈ દઉં પૈસા પાછા આલ દઉં વન પૈસા એવાનો ખર્ચો વાળવો પણ 20,000 તો ખોણ હા, એકલા ના જ ખોણ. ચાલે આનું હા, ત્રણ તે મહિના આલી દો. ખાંડ નાસીએ જુદી આ મુઘા ભાવના પૂરા 30 રૂપિયાના ભાવનો એક પૂરો પેલા છે તને તો ખબર 20,000 તો એ રાત તો સાંજના જ. આ તે આલી દઉં તારું કરી 40,000 દીધું. રૂપિયા હારો આલી દઉં. એમાં વેચી દીધી, ચાલીમાં પડી હા બરોબર તમોન ઓહો. અને ઠાલી તો અર્ગ્યા લઈ જવાય સર ભેજ તો ઠાલી થઈ અને ડોક્ટર બોલાવીને સંભળાય જોરાય એટલે સોમનાથ તું કઈ મારા પૈસા લેવાના હતા એ હણા માગી તાર પાહન
એરે તો આવન લેવા આયા તો ના પાડો તો હું લઈ લઉં, હું પૈસા ઈ ઓનાલ દઉં હોય. અમે તો વાત તો ભેટ તમારી આ ભેટ તમારી તો હું તો ઓનાલ દઉં તારું. સોમલોજી વાત તો ભેટ લઈ લો હા. ભેટ વાત તો અમે તમારી ભેટ તો તમારી છે સોમલોજી 40,000 રૂપિયા ઓના ભરી કાઢે સોમરાજી હું કહું એ દાડા પૈસા આલી દેવાના અને ભેજ વીરજી આલજો. હા ભેટ તો વિરજી જ લઈ જાય કઈ નહીં જાય એટલે અને સોમલાજી તું 40,000 ભરી અને ભેજ વીરજી આલ દે એટલે બધો એટલે ભેટ તમને કેટલી ભારે પડી ભારે તો પડી પણ તો હવે કેટલા મહિના હાથવી કોઈ હાથમાં તો જબર હાજી પણ ના થઈ તો હું પણ એવું કેટલા કરું. મહિના 4-5 વર્ષ હાચી છે મી તો. ઓહો, તાણે 4-5 પછી વર્ષ. પાછા તો મહિના ચડી મારા બોનું કાઢવું પડી થતું નતું તો કંટાળી ગયો તારે તારા મરાડી તમને કેટલા પડે 4-5 વર્ષ આ તમે તો જબર હાથવી. એમાં ખમ છે મને હું કરો કયો હવે એટલે ભેટ તો તમને ભારે જ પડી ગઈ ભારે પૂરા પાટીએ ભારે પણ મને કેટલા ગાલીને જઈને દેવામાં તમે ભેટ તો હોવાની રાતો લઈ જવાના જ છે આ તો નહીં આયા મારી નતા ભેટ છે, પડે હું ચોથી અમે છૂટું હું તાર. કરું છું? આલી દેવી તો ઈવન ભેટ કેટલા આલી દેવી? એમના પાછા ને મારા આટલા ઉતરી આવું બીજા દેવા ઉતરવું નહીં હું એને પાછી હાલ દઉં પેલા પૈસા પૈસા કેટલા પણ દાડે તમારે પૈસા હાલ દે 20 દાડા હાલ દે ભાઈ ફાઇનલ અલીકર વીસ દાડે જગોજી પૈસા જમીન મારી બરોબર? જવાબદારી. હા. અરે જગાની જમીન પૈસા હાલ દે બરોબર? 20 દાડા તો પૈસા એક મારી 20 દાડા લઈ જવાબદારી. જવા દો. હા. 20 દાડે પૈસા ના આવે તો મારા ઘરથી પૈસા તમારે લઈ જવા કશો વાંધો નહીં. બરાબર હા, ને? તો હું તો હવે વિશ્વાસે હાલ દે, પૈસા પૈસા હાલ દે. આપી હવે કહી દેજો મને છોડી દે હું હાલ દે બરોબર? પૈસા અને હા, તમે હવે- છૂટા જ છો. હા પેલા એક બોલી કરો અને ભેટ લઈ જાય તમે લઈ જાઓ. હા ભેટ મારી લઈ જાય સાથે હું તો શું છૂટ્યો તને લઈ જ જાય તો લઈ જાઓ હવે ભેટ લઈ જાય તો મારા હવે રાખવી નહીં હું પૈસા હાલી દઈ મારા ઘેર પૂરો ખાય બે બીજા શું કરશે હા કશો વાંધો નહીં લઈ જાઓ આ લ્યો જગાજી શરમમાં સોમલાજી છોડવું ને કાં તો છોડવા જ ના પાછો. અલા, એ વાત ઊંધા બધો સાચી. બેબડા સીધા બધા હતા ને જો એવા સોમનાથ ઊંધા બધો બેહો. પાછા. જો હમણાં હું કેવું છે? એ એમ શું કે બે કહેવાનું હોટા વાત કરો? મોમેલો કરી આવું કર્યું કર્યું, હા તે કરતો હવે નહીં નહીં. કરીએ હું તો તને ભેટ લઈ જાઉં મારા જોતી હા, નહીં તો જોતા ને જગાજી હવે તારા પૈસા વિચાર આવી જશે, હો. કરતો ના